તમારો જે ફ્લેટ હોય એનું તમે કોઈને એડ્રેસ કહેતા હોય ને તો એનો પહેલો વર્ડ જ તમારા માટે બહુ વધારે જ પોઝિટિવ એનર્જી આપે છે, જે નામ છે પ્રભુ હાઇટ્સ. આ હું તમને જે પ્રોપર્ટી શોકેસ કરું છું ને એ રાજકોટના હાઈલી ડેવલપિંગ એરિયા એવા ન્યૂ 150 રિંગ રોડથી તદ્દન નજીક વર્ધમાન નગરમાં ફ્લેટ આવેલા છે. અને તમે આ પ્રોજેક્ટનું આખું એલિવેશન જોઈ લો, ટોટલી આખું એક રોમન એલિવેશનથી ડિઝાઇન કરેલું આનું એલિવેશન છે કે જે તમે દૂરથી જ આવતા હોય ને ત્યારે તમને જોઈને ખ્યાલ આવી જશે કે આ પ્રભુ હાઇટ્સ છે. અને આ 50 અને 60ના મેઇન રોડ ટચનો કોર્નરનો આખો પ્રોજેક્ટ છે. આમાં ટોટલી 2 વિંગ આપેલી છે. 3 અને 4 BHK સેગમેન્ટના આ ફ્લેટ છે, જેમાં 1208 કાર્પેટથી આના ફ્લેટ ચાલુ થાય છે, જે 3 BHK ના છે. અને 1730 કાર્પેટમાં તમને 4 BHK મળી જશે. 3 અને 4 BHK માં છે ને તમને એક અલોટેડ કાર પાર્કિંગ પણ મળી જશે. આ તમે જે જુઓ છો ને આ 4 BHK ની વિંગનો ગ્રાઉન્ડ ફ્લોર છે કે જેમાં તમને બેઝમેન્ટ નહીં મળે પણ 4 વ્હીલર પાર્કિંગ બધે તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થઈ જશે. અને આ તમે જે રેમ્પ જુઓ છો ને એ ફર્સ્ટ ફ્લોર ઉપર જાય છે અને ત્યાં ઉપર 2 વ્હીલરનું પાર્કિંગ આપેલું છે. એટલે આમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એ રીતે તમને પાર્કિંગ મળશે. અને તમારા જે ફ્લેટ છે ને એ સેકન્ડ ફ્લોરથી ચાલુ થશે 4 BHK માં, અને 3 BHK માં ગ્રાઉન્ડ ફ્લોર પછી ડાયરેક્ટ ફર્સ્ટ ફ્લોરથી ચાલુ થશે. હવે આપણે આનો સેમ્પલ ફ્લેટ બની ગયો છે તો આવો આપણે વિઝિટ કરી લઈએ. પ્લસ આનો જે મેઇન બેનિફિટ છે ને એ છે આ પર્સનલ લિફ્ટ. આ પર્સનલ લિફ્ટ ડાયરેક્ટ તમારા ફ્લેટમાં એટલે કે ફોયરમાં જ ઓપન થશે. આ છે ને 3 અને 4 BHK નો આખો પ્રોજેક્ટ છે, જેમાં અત્યારે તમને જે પ્રોપર્ટી મારે શોકેસ કરવાની છે ને એ 4 BHK ના સેમ્પલ ફ્લેટની છે, જેનો કાર્પેટ એરિયા છે 1730. અને આ સેમ્પલ ફ્લેટ છે, નોટ ફોર સેલ. 1730 કાર્પેટનો આ ફ્લેટ. લિવિંગની આગળ તમારું 6 સીટિંગનું તમે ડાઇનિંગ ટેબલ આ રીતે અરેન્જ કરી શકો. ડાઇનિંગ સ્પેસની પાછળ જ તમારી એક કોમન બેઝિન છે. અને આ પહેલો ગેસ્ટ બેડરૂમ છે, જેમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને સ્ટોરેજ માટે વોર્ડરોબ છે, અંદર અટેચ વોશરૂમ છે. થી તમે બહાર આવો એટલે ડાઇનિંગ સ્પેસની સામે તમારું એલ શેપનું કિચન, સામે સર્વિસ પ્લેટફોર્મ. અને આ સાઈડ છે ને તમારે બીજું સ્ટોરેજ છે, આ વોશિંગ એરિયા છે. અને અહીંયાથી પણ તમે બહારનો લુક જોઈ લ્યો. અત્યારે આ 50 અને 60ના રોડનો કોર્નરનો પ્રોજેક્ટ છે. તમે જોઈ લો કેટલી શાંતિ છે. સામે તમે જે રોડ જોવો છો ને એ મેઇન જામનગર રોડ છે. અહીંયા તમે આ રીતે એમ્પલ ઓફ સ્ટોરેજ તમારી રીતે તમે બનાવી શકો છો. પૂજા રૂમ અહીંયા સેટ કરેલું છે. અને આ તમારો બીજો બેડરૂમ છે, જેમાં એક સાઈડ તમને સ્ટેન્ડિંગ બાલ્કની, અંદર અટેચ વોશરૂમ. અને પીઓપી થયા પછી તમને અપ્રોક્સ 9.5 ફૂટ જેટલી આમાં હાઈટ રહેવાની છે. અને આ બેડરૂમની બાજુમાં જ આ તમારો ત્રીજો બેડરૂમ કે જેમાં તમે જોઈ લો એક સાઈડ તમને વોર્ડરોબ છે, સામે ડ્રેસિંગ એરિયા છે. અને અંદર આમાં પણ તમને અટેચ વોશરૂમ આવી જાય છે, જેની સાઇઝ છે 7x5ની. અને ચોથો અને છેલ્લો બેડરૂમ ત્યાં તમારા ડાઇનિંગ સ્પેસની બાજુમાં કોર્નરમાં આપેલો છે, એ માસ્ટર બેડરૂમ છે. આ રૂમની સાઇઝ જોઈ લો, ડિઝાઇન જોઈ લો. તમારે આ રીતના કંઈક ફર્નિચર કરાવવું હશે તો થઈ જશે, બાકી તમારી ચોઈસનું તો તમે બનાવી જ લેશો. અને હા, જો તમને એવા પણ કન્ફ્યુઝ છો કે ફ્લેટ લઈ લેશું, ઇન્ટિરિયર ક્યાં કરાવશું, તો એના માટે પણ તમે રોકડિયા રિયલ્ટીનો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને બધું અરેન્જ કરાવી દઈશ. ઇવન તમારે લોન કરાવવાની થશે તો લોન માટે પણ અરેન્જમેન્ટ થઈ જશે. મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટીની દરેકે દરેક વિગત તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. અને જો તમારે પ્રભુ હાઇટ્સમાં બુકિંગ કરાવવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરજો પ્રભુ હાઇટ્સમાં, કેમ કે હવે ફક્ત થોડા જ યુનિટ અવેલેબલ